લે એક કામ કર, આ પી લે. હાલે, હું તો એમ કહું છું કે આજે છે ને હું રસોઈ કરવાનું બંધ કરી દો ને આપણે બધું છે ને બહારથી જ મંગાવીએ. તાર પપ્પાને પૂછીને હું તો એમ કહેવાની છું કે આ ઘઉંનો લોટ છે ને આપણે બંધ કરી દે ને એની જગ્યા પર છે ને આપણે મેંદાની રોટલી જ ખાઈએ. નહીં, પણ તને એ ખબર નથી કે બહારની જેટલી બધી વાનગીઓ બનતી હોય ને એ બધી મેંદાના લોટની બનતી હોય. તને ખબર છે કારણ કે મેંદાના લોટ ખાવાથી ના આંતરડામાં ચોટી જાય. પણ નહીં, તને તો મમ્મી કહે એટલે તારે ક્યાંય સાંભળવું જ છે. આ કાનેથી સાંભળવું, જેવી બહાર નીકળી એટલે આ કાનેથી તે બધું કાઢી નાખ્યું. પણ તને નહીં, મમ્મી તો ગાંડી છે. હે, મમ્મી તો ગાંડી જ છે. મમ્મી ભલે ને ભોયકા હાથ રાખતી. શું કહું છું, તને બહુ પેટમાં દુખતું હોય ને તો અત્યારે છે ને આપણા ફેમિલી ડોક્ટર જોડે ફોન પર વાત કરીને વારો લખાઈ નાખું. જાવું છે ઝારોડિયાને ત્યાં? તું કહેતી હોય તો બોલ. તે કોઈ દિવસ બહારનું ખાધા વગર તું રહી નથી શકતી. તું તો જેવી કોલેજે જા એટલે તારે આલુ પૂરી, પાણીપુરી, કઈ ઘચડ પચડ ચાલુ જ રહે તારે તો ખાવાનું. માં ગમે એટલું કહે તો તને માં ગાંડી લાગે છે. તાર પપ્પાના પૈસા વાપરવાના. અઠવાડિયામાં તું એકવાર કોલેજ જાય પણ તું 6 દિવસ છે ને ખાટલા પર સૂતી હોય. તને કેટલી વાર મેં તને ના પાડી છે કે બહારનું ખાવાનું તું બંધ રાખ હવે.